અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચર્સના પેકેટો મળી આવ્યા હતા. શનિવારે એક જ દિવસમાં જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચર્સના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ₹18 કરોડ આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે જખૌ સ્થિત કોસ્ટગાર્ડની ટીમ ઓવરક્રાફ્ટ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન દરિયાની વચ્ચે આવેલા બોયા ટાપુ પરથી 20 જેટલા ચર્સના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા આ 20 પેકેટ ચર્સની કિંમત ₹12 કરોડ આંકવામાં આવી છે. તેમજ લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં પણ એક કોથળામાંથી 10 જેટલા ચર્સના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આમ શનિવારે અબડાસા અને લખપત તાલુકાના સાગરકાંઠેથી કુલ 30 જેટલા ચર્સના પેકેટો મળી આવ્યા હતા. આ તમામ ચર્સના પેકેટોની કુલ અંદાજિત કિંમત ₹18 કરોડ જેટલી થવા જાય છે. આવનારા સમયમાં વધુ પેકેટો મળે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, જેને પગલે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.